બોલો સદગુરુ દેવ કી જય. જય જય સદગુરુદેવ, સદા જય હો તમારી. જય જય સદગુરુદેવ, સદા જય હો તમારી. આપ ચરણ કમળમાં એક અરજ છે અમારી. આપ ચરણ કમળમાં એક અરજ છે અમારી. આપ સ્વરૂપની માય રહે સુરતાય મારી. ભટકે નહીં ભવમાય જો કૃપા હોય તમારી. ભટકે નહીં ભવમાય જો કૃપા હોય તમારી. સદગુરુ આપ કૃપા વિના ડૂબે નાવડી અમારી. સદગુરુ આપ સુરતાથી લેજો અમને ઉગારી. સદગુરુ આપ સુરતાથી લેજો અમને ઉગારી. અબુદય જ્ઞાની બાળ છું, અલ્પમતી છે અમારી. અબુદય જ્ઞાની હું બાળ છું, અલ્પમતી છે અમારી. દાસ જંતીના સ્વામી બાય પકડો હમારી. દાસ જંતીના સ્વામી બાય પકડો ને અમારી. દેવારામ દેવ ઓલિયા અલખ અવતારી આપ. દાસ જંતીના સ્વામી સદાય રાખજો સાથ. દાસ જંતીના સ્વામી સદાય રાખજો ને સાથ. ગુરુ શરણ છે હાચું મનવા, ગુરુ શરણ છે હાચું. બીજું સાધન સબ કાછું, મનવા ગુરુ ચરણ છે હાચું. ગુરુ શરણ છે હાચું.
સોનક ઋષિએ પ્રેમથી ગુરુ શરણ ને સાધ્યો, ગુરુ શરણ ને સાધ્યો. સોનક ઋષિએ પ્રેમથી ગુરુ ચરણ ને સાધ્યો, ગુરુ ચરણ ને સાધ્યો. સદગુરુના શરણ સેવીને સદગુરુના શરણ સેવતા મહાપદ લાધ્યું. મનવા ગુરુ ચરણ છે હાચો, સદગુરુના શરણ સેવતા મહાપદ લાગ્યો. મનવા ગુરુ ચરણ છે હાચો, બીજું સાધન સબ કાશું. મનવા ગુરુ ચરણ છે હાચો, ગંગા યમુના ગોદાવરી નાવા ગુરુ શરણ માં જાશું. એ ભાઈ ગુરુ શરણ માં જાશું. ગંગા યમુના ગોદાવરી નાવા ગુરુ શરણ માં જાશું. નિર્મળ મન એના થયા, નિર્મળ મન એના થયા. જેને ગુરુગમ જ્ઞાન લાધ્યું. મનવા ગુરુ ચરણ છે હાચો, નિર્મળ મન ભાઈ એના થયા. જેને ગુરુગમ જ્ઞાન લાધ્યું. મનવા ગુરુ ચરણ છે હાચો, બીજું સાધન સબ કાચું. મનવા ગુરુ ચરણ છે હાચો, સર્વ તીરથ સમાય જેમાં એવા ગુરુ શરણ માં જાશું. એવા ગુરુ શરણ માં જાશું. સર્વ તીરથ સમાય જેમાં એવા ગુરુ શરણ માં જાશું. નિર્ભય પદ
ગુરુ શરણ છે શબ્દ બ્રહ્મ લક્ષ હાચું મનવા ગુરુ ચરણ માં જાશું નિર્ભય પદ ગુરુ ચરણ છે શબ્દ બ્રહ્મ લક્ષ હાચું મનવા ગુરુ ચરણ માં જાશું ગુરુ શરણ છે હાસું મનવા ગુરુ શરણ છે હાચું બીજું સાધન સબ કાચું મનવા ગુરુ ચરણ છે હાચું શબ્દ ગુરુમાં સુરતા વિરામી અજ્ઞાન એનું નાચ્યું એ અજ્ઞાન એનું નાચ્યું શબ્દ ગુરુમાં સુરતા વિરામી અજ્ઞાન એનું નાચ્યું એ ભાઈ અજ્ઞાન એનું નાશું માનવ જન્મમાં ઈ કમાયા માનવ જન્મમાં ઈ કમાયા ભૈરું ભક્તિ નું ભાતું મનવા ગુરુ ચરણ સે હાચું માનવ જન્મમાં ઈ કમાયા ભૈરું ભક્તિ નું ભાતું મનવા ગુરુ ચરણ છે હાચું બીજું સાધન સબ કાચું મનવા ગુરુ ચરણ છે હાચું સ્વર્ગ લોકના સુખની વાતું વેદ પુરાણમાં વાંચ્યું એ ભાઈ વેદ પુરાણમાં વાંચ્યું સ્વર્ગ લોકના સુખની વાતું વેદ પુરાણમાં વાંચ્યું સદગુરુના શરણ સેવતા મહાપદ લાધ્યું મનવા ગુરુ ચરણ સે હાચું સદગુરુના ભાઈ શરણ સેવતા મહાપદ લાધ્યું મનવા ગુરુ ચરણ છે હાચું
બીજું સાધન સબ કાચું, મનવા ગુરુ ચરણ સે હાચું. ગુરુ વિના ભાઈ ગમ પડે નહીં, ભાંગે નહીં મનની ભ્રાંતો, હે ભાંગે નહીં મનની ભ્રાંતો. ગુરુ વિના ગમ પડે નહીં, હે ભાંગે નહીં મનની ભ્રાંતો. સદગુરુની એ કૃપા થકી નિજ રૂપ સમજાતું, મનવા ગુરુ ચરણ સે હાચું. સદગુરુની ભાઈ એ કૃપા થકી નિજ સ્વરૂપ સમજાતું, મનવા ગુરુ ચરણ સે હાચું. બીજું સાધન સબ કાચું, મનવા ગુરુ ચરણ સે હાચું. પ્રગટ સ્વરૂપે મુજને મળ્યા, મન આનંદે ઉભરાતું, હે મન આનંદે ઉભરાતું. પ્રગટ સ્વરૂપે મુજને મળ્યા, મન આનંદે ઉભરાતું, હે મન આનંદે ઉભરાતું. દાસ જંતી દેવારામ રૂપમાં નિત્ય નિત્ય રાસું, મનવા ગુરુ ચરણ સે હાચું. દાસ જંતી ગુરુ દેવારામ રૂપમાં નિત્ય નિત્ય રાસું, મનવા ગુરુ ચરણ સે હાચું. બીજું સાધન સબ સે કાચું, મનવા ગુરુ ચરણ સે હાચું. મનવા ગુરુ શરણ સે હાચું. આપણને કોઈ પૂર્વજન્મની કમાઈએ પુણ્યના બળે કરીને મનુષ્ય અવતાર મળ્યો. એ મનુષ્ય અવતાર એટલે કેવળ મોક્ષ મુક્તિ મેળવવાનું સાધન. પણ સાધના બતાવનાર કોઈ સદગુરુ મળે ત્યારે આ સાધન દ્વારા આપણે સાધ્ય નામ ઈશ્વરને સાધી શકીએ છીએ. વેદકાળથી માંડીને અત્યાર સુધી, ઋષિમુનિઓના કાળથી માંડીને અત્યાર સુધી જોઈ જુઓ. ઇતિહાસના પાના જેટલા તપાસવા હોય એટલા તપાસી જુઓ.
જેણે જેણે મોક્ષ અને મુક્તિનો લાભ લીધો એણે ગુરુનું શરણ સેવીને લીધો છે. ગુરુ ચરણ, ગુરુ કૃપા એ મોક્ષ મુક્તિના લાભને માટે અમૂલ્ય સાધન કહેવામાં આવ્યું છે. શ્રીમદ ભાગવતનું માયતમ કાન દઈને સાંભળો. પેલા જ અધ્યાયની અંદર વ્યાસ મુનિએ લખ્યું છે કે ઋષિ મુનિઓએ ઘણા બધા માર્ગો પ્રગટ કર્યા છે. એ ઘણું કરું કરીને, ઘણું ખરું કરીને શ્રમ સાધ્ય છે. ત્યાં તો સ્વર્ગના ફળ આપનારા છે. ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ તો ગુપ્ત છે. એ ભાગ્ય કરીને જ એનો ઉપદેશ આપનાર મહાપુરુષનું મળવું થાય છે. વ્યાસ મુનિ ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ ગુપ્ત છે, એનો ઉપદેશ આપનાર ભાગ્ય કરીને જ એવા મહાપુરુષનું મળવું થાય છે. માટે મોક્ષ મુક્તિના લાભને માટે શ્રુતિ ગ્રંથ પણ એમ કહે છે કે જાગો, ઉઠો, જલ્દી દોડો. કોઈ શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ એવા મહાપુરુષના ચરણમાં જલ્દી પહોંચો. જપ તપ નૌકા નિર્બલ અધવસ તૂટ પડે, ભજન વિનાનો ભવજલ કોન તરે. સગળા સાધનોની અંદર ગુરુ કૃપા, ગુરુના ચરણની ઉપાસના એ અમૂલ્ય સાધન કહેવામાં આવ્યું છે. બીજું સાધન સબ કાચું, મનવા ગુરુ શરણ છે હાચું. રામકૃષ્ણ પરમહંસ એવી સાધના કરી, એવી એની એકાગ્રતા થઈ ગઈ. મહાકાલીના ઉપાસક હતા. એટલો ભાવ, એટલી શ્રદ્ધા, એટલો વિશ્વાસ કે ઉપાસના માર્ગની અંદર સફળ થતા મહાકાલીની આરે મોઢામોઢ વાતો મંડી થવા. છતાં મહાકાલી માતાજીએ એમ કીધું કે ગદાધર, રામકૃષ્ણનું પેલું નામ ગદાધર છે, કે તારે તોતા ગુરુના ચરણે જવું પડે. કે પણ માતાજી, તમારી હારે મારે પ્રગટ વાતો થાય છે. કે ભલે થાય, પણ તારા નિજ સ્વરૂપ, આત્મ સ્વરૂપ, પરમાત્મા સ્વરૂપને ઓળખવાને માટે તોતા ગુરુના ચરણમાં તારે જવું પડે. જ્યારે ગદાધરે તોતા ગુરુનું ચરણ લીધું અને તોતા ગુરુના ચરણેથી સત્યનામનો બોધ થયો અને નામનો જપ કરતા મારો આત્મા એ જ મહાકાલી છે, મારો આત્મા એ જ રામ છે, મારો આત્મા એ જ કૃષ્ણ છે, એવું અનુભવમાં આવ્યું. એટલે એનું નામ પડ્યું રામકૃષ્ણ પરમહંસ. મહારાષ્ટ્રની અંદર નામદેવજી મહારાજ થયા. એને પણ એવી ભક્તિ, એવી ઉપાસના, એવી શ્રદ્ધા, એવી એકાગ્રતા કે ભગવાન વિઠ્ઠલનાથની આરે મોઢામોઢ વાતો થાય. તથા ભગવત સત્તા વિઠ્ઠલનાથ ભગવાને એમ કીધું કે તારે વિશોબા ખેસર કે એવું કંઈક એના ચરણે તારે જવું પડે. કે પણ તમારી આરે મોઢામોઢ કે ભલે વાતો થાય, તારે એનું ચરણ સેવવું પડે.
જ્યારે નામદેવજી મહારાજે એ ગુરુનું શરણ સેવ્યું અને અનુભવ થયો, ત્યારે પોતે પોતાના અનુભવની અંદર લખ્યું કે નામ મહાણે મના રામ રૂપ, અખંડ જાપ સોહમ સોહમ. મન ત્યારે જ રામરૂપ થશે કે જ્યારે સાધક સોહમ સોહમ જાપનો નિત્ય અભ્યાસ કરે. ત્યારે નામદેવજી મહારાજ સાધક ત્યારે જ રામરૂપ, સાધકનું મન ત્યારે જ રામરૂપ થશે કે સાધક જ્યારે અખંડ સોહમ સોહમ નામનો રોજ અભ્યાસ કરે. ત્યારે માટે ગુરુ શરણ છે હાંસું, બીજું સાધન સબ કાચું, મનવા ગુરુ શરણ છે હાચું. મોક્ષ પુરુષાર્થ સાધ્ય તો ખરો, પણ પુરુષાર્થ સાધ્યની સાથે કૃપા સાધ્ય છે. પુરુષાર્થની સાથે કૃપા જોઈએ છે. સ્મરણ કરીએ એ આપણો પુરુષાર્થ, પણ એમાં ગુરુની કૃપા જોઈએ છે. સદગુરુની કૃપા થકી દુર્લભ વસ્તુ સુલભ થાય છે. કૃપાએ કરીને ગહન વિષય સરળ થઈ જાય છે. ઘણા સાધકોને જીવનમાં અનુભવ થયો હશે કે પોતે પોતાના અવગુણને જાણતા હોય કે મારામાં આ દૂષણ છે, કાઢવું જોઈએ, કાઢવાનો પણ પ્રયાસ કર્યો હોય, છતાં એ દૂષણ ન નીકળ્યું હોય. પણ મહાપુરુષનો સમાગમ કરે, સત્સંગ કરે, મહાપુરુષોની કરુણા દ્રષ્ટિથી, એના સત્સંગથી વર્ષો સુધી મહેનત કરીને જે દૂષણ ન નીકળ્યું એ સંતની કૃપાથી નીકળી ગયું. કૃપા એક અમૂલ્ય સાધન છે. નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર શૌનક ઋષિ, જેણે વર્ષો સુધી સાધના કરી છતાં સફળ નહોતા થતા, જ્યારે વ્યાસ મુનિ સદગુરુ મળ્યા અને વ્યાસ મુનિએ આ સત્ય નામનો બોધ કર્યો, ત્યારે સાધનાની અંદર પોતે સફળ થયા અને ગુરુ મહારાજનો ઉપકાર માન્યો. પ્રભુ આ દાસને ન્યાલ કરી દીધો, મારી વર્ષોની મહેનતનું ફળ મળી ગયું. અટાણ સુધી જેટલા જેટલા કર્મના મીંડા કર્યા હતા, તમે એકડો આપ્યો એટલે મીંડા સંખ્યામાં લાગી ગયા. ગુરુનો ઉપકાર માની અને શ્રદ્ધાપૂર્વક ભાવથી ગુરુ વ્યાસ મુનિનું પૂજન કર્યું. બસ એ દિવસ હતો આ અષાઢ સુધી પૂનમ. ત્યારથી વ્યાસ પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમાનું પર્વ ત્યાંથી ઉજવાય છે. શૌનક ઋષિએ પ્રેમથી ગુરુ ચરણને સાધ્યું. મનવા ગુરુ શરણ છે હાસુ, બીજું સાધન બધુંય છે કાસુ. મનવા ગુરુ શરણ છે હાચું. ગંગા, યમુના, ગોદાવરી નાવા માટે ગુરુ શરણમાં જઈશું. જેટલા પવિત્ર તીર્થો, જળાશયો છે, ગંગા, યમુના, કૃષ્ણા, કાવેરી, સિંધુ, નર્મદા, એવી કેટલી પવિત્ર નદીઓ આપણા ભારત દેશની અંદર વહન કરે છે. એ પવિત્ર તીર્થનો એવો મહિમા છે કે એમાં શ્રદ્ધાપૂર્વક સ્નાન કરવાથી પાપ ધોવાય એવો મહિમા છે. પણ ગુરુચરણની અંદર જે
અનુભવ વાણી રૂપી ગંગા, યમુના, કૃષ્ણા, કાવેરી જેવી જે વાણી રૂપી ધારા વહી રહી છે, એમાં કોઈ એકાગ્ર ચિત્તથી મનથી સ્નાન કરે તો કાયમને માટે મનની શુદ્ધિ થઈ જાય છે. જ્યાં સુધી ભાઈઓ મનની શુદ્ધિ નહીં થાય ત્યાં સુધી પાપ કર્મ અટકશે નહીં, શરૂ જ રહે, પ્રોડક્શન ચાલુ જ રહે. તીર્થમાં નાહ્યા આવ્યા, ભલે પાપ ધોવાઈ ગયા, પણ પાછું પાપનું પ્રોડક્શન ચાલુ છે. અને એમાં પણ જાળવણી હોય તો નકર શાસ્ત્રો એમ કે છે કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, તીર્થક્ષેત્રે કૃતમ પાપ વજ્રલેપો ભવિષ્યતિ. અન્ય ક્ષેત્રોની અંદર પાપ કરો એ તીર્થમાં ધોવાય, પણ તીર્થમાં જઈને જો થયું તો એ કર્મ વજ્રલેપ થાય છે અને જીવ સાધકને જીવને જન્માંતરો સુધી ભોગવવું પડે છે. માટે મનની શુદ્ધિ એ જ પાપમાંથી મુક્ત થવાનું ઉત્તમ સાધન છે. એ મનની શુદ્ધિ, ચિત્તની શુદ્ધિ મહાપુરુષોની અનુભવ વાણી રૂપી જ્ઞાન ગંગામાં નાવાથી થાય છે. એટલે સંતો મહાપુરુષો કહે છે, જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી, થઈને જ આકમ જોડ, વિવેક રૂપી વારી લઈને નાઈ લે માથા બોળ. જ્ઞાન ગંગાની અંદર તરબોળ થઈને નાઈ લે. તરબોળ થઈને નાવું એટલે જેની ઘડીએ મહાપુરુષના મુખથી જ્ઞાનધારા શરૂ થાય, બધા વિચારોને આટોપી લઈને એકાગ્ર ચિત્તથી એ શબ્દે શબ્દને પકડવો અને પોતાના માની લેવા. આ મારા માટે જ છે, મારા કામનું જ છે. એકાગ્ર ચિત્ત કરીને સાંભળે એ તરબોળ નાયા કહેવાય. અને એકાગ્ર ચિત્તથી સાંભળવું હોય તો મનન થઈ શકે, અને મનન થાય તો અભ્યાસમાં મૂકી શકાય. અભ્યાસમાં મૂક્યા વગર સાંભળેલાનો કોઈ અર્થ સરતો નથી. અભ્યાસમાં મૂકે તો કામનું છે. જેણે જેણે સત્સંગ કરીને અભ્યાસમાં મૂક્યું એ સાધક નીચલી ભૂમિકાથી ઠેઠ શિખર સુધી પહોંચી ગયો. નીચલી ભૂમિકાથી શિખર સુધી પહોંચી ગયો. જીવદશા એ નીચલી ભૂમિકા છે, મલિન ભૂમિકા છે. અને શિખર એ પવિત્ર બ્રહ્મ સ્વરૂપનો જ્યાં વાસ છે તે પવિત્ર ભૂમિકા શિખર છે. એ શિખર સુધી કોણ પહોંચે? કે શબ્દનો જે દોર પકડે એ શિખર સુધી પહોંચે છે. સુન શિખર એટલે પ્રાણ, અને એ શિખરની અંદર બ્રહ્મ સ્વરૂપ શબ્દ બ્રહ્મનો વાસો છે, જે આપણા સદગુરુનું અખંડ નિર્ગુણ સ્વરૂપ છે. આ શિખર સુધી પહોંચવાને માટે પેલા એકાગ્ર ચિત્તથી સત્સંગ સાંભળવો, એનું મનન કરવું, એનો અભ્યાસમાં મૂકવું, થાય એટલી શુદ્ધ ભાવથી સેવા કરવી, શુદ્ધ ભાવથી સત્સંગને સાંભળવો, અને સાંભળ્યા પછી શુદ્ધ ભાવથી સદગુરુનું સ્મરણ કરવું. તો નીચલી ભૂમિકામાંથી શિખર સુધી પહોંચી જવાશે. અને જે ભાવનાથી સાધના માર્ગમાં ઝંપલાવે છે એને
કાયમ ગુરુ કૃપાનો ટેકો રહે છે. ગુરુ કૃપાનો ટેકો રહે છે. ગુરુની કૃપાએ કરીને જે શિખરે ચડવું ઘણું ગહન કહેવાય છે. વાતો ભાઈ હેલી છે. ભજન કરીને એ સ્વરૂપમાં તદાકાર થવું ઘણો ગહન વિષય છે વાલા. પણ આપણી ભાવના શુદ્ધ હોય ને સમ્રાટ ગુરુની કૃપા હોય ને જરૂર સફળતા થાય છે. ભાવના આપણી શુદ્ધ હોવી જોઈએ, પવિત્ર હોવી જોઈએ, નિર્મળ હોવી જોઈએ. લક્ષ્ય બરાબર આપણું ધ્યાનમાં હોવું જોઈએ. તો જ્યારે જેવી જરૂર એવી પવિત્ર જ્ઞાનની ધારા મહાપુરુષોના મુખમાંથી પ્રગટે છે. વક્તા એક છે, શ્રોતાના પ્રકાર સૌદ છે. એ કરતાં પણ વધારે હોય. દરેક કોઈ કયો પ્રશ્ન લઈને બેઠો હોય, કોઈ કયો પ્રશ્ન લઈને બેઠો હોય, કોઈનો કેવો સ્વભાવ છે, કોઈની કેવી પ્રકૃતિ છે, કેવું કર્મ છે, શું શું ભાવના લઈને બેઠો છે, એ દરેક સાધકોની ભાવના પૂર્ણ થાય એવી અનુભવની ધારા મહાપુરુષોની નીકળતા દરેકના મનનું સમાધાન થાય છે. મન સમાધાનમાં આવે પછી સમાધિની યાત્રા શરૂ થાય છે. મન સમાધાનમાં આવે પછી સમાધિની યાત્રા શરૂ થાય છે. જ્યાં સુધી મનમાં થોડો ઘણો સંશય, થોડું ઘણું અટકણ, કાંઈ પ્રશ્ન, કાંઈ મૂંઝવણ, ત્યાં સુધી સાધના માર્ગની અંદર અટકણ રહે છે. પણ સત્સંગ દ્વારા જ્યારે સમાધાનમાં આવી જાય અને નક્કી થઈ જાય કે બસ આ નામ, આ ગુરુનું ચરણ મારા માટે ઉદ્ધારક છે, એવું નિષ્ઠા બંધાઈ જાય પછી સમાધિ તરફનું પ્રયાણ થાય છે. પછી યાત્રા શરૂ થાય છે. એટલા માટે વારંવાર મનને સમાધાનમાં લાવવાને માટે, મનને લક્ષ્યબદ્ધ બનાવવાને માટે, મનની અંદર નામ સ્મરણનો ભાવ વધે એના માટે અનુભવી મહાપુરુષોનો સત્સંગ અગત્યની વસ્તુ છે, મહામૂલ્યવાન છે. એ પવિત્ર ધારા આપણા મલિન મનની શુદ્ધિ કરી નાખે છે. એ પણ ઇતિહાસના પાના તમારે જેટલા જોવા હોય એટલા જોઈ લ્યો. જેના મનની શુદ્ધિ થઈ એની સંતના સમાગમથી થઈ છે. સિદ્ધ કક્ષાએ પહોંચેલા ઋષિ મુનિઓ એણે પણ કાયમને માટે બ્રહ્મસત્ર રસીને સત્સંગની ધારા ચાલુ રાખી છે. પૂર્ણ કક્ષાએ પહોંચ્યા પછી પણ જે ઋષિવૃંદ હતું આપણું, એ ઋષિવૃંદે, ઋષિ મુનિઓએ કાયમને માટે બ્રહ્મસત્ર રસી અને સત્સંગની ધારા ચાલુ રાખતા હતા. બધા ઋષિ મુનિઓ ધરકધર હોય તો કોણ કોને બોધ આપે? બધા ધરકધર. પણ ઋષિવૃંદમાં એવો ઠેરાવ થાય કે આજે મહારાજ, ઋષિ મહારાજ, તમારે આજે સત્સંગ કરવાનો છે ને તમારો અનુભવ જે હોય એ કયો, અમે બધા સાંભળી. એટલે જે ઋષિમુનિને જે અનુભવ હોય એ કહે ને બીજા ઋષિમુનિઓ સાંભળે. બીજે દી એમ કે આજે તમારે તમારો અનુભવ કહેવાનો, અમે બધાય સાંભળી. સત્સંગમાં તો અધૂરા હોય તો પૂરા થાય ને પૂરા હોય તો ભરી ભરીને પી. આવી રીતે બ્રહ્મસત્ર રસીને ઋષિમુનિઓ પણ કાયમને માટે સત્સંગ ચાલુ રાખતા હતા. સત્સંગ છે એ મનની શુદ્ધિ માટેનું ઉત્તમમાં ઉત્તમ સાધન છે. પણ કેવા મહાપુરુષોનો સત્સંગ કે જે ગુરુ ભક્તિના ભાવની અંદર નિપુણ હોય, જેના હૃદયની અંદર ગુરુ ભક્તિનો ભાવ થનગનતો હોય, સદગુરુનું નામ લેતા જેનું હૃદય ગદગદિત થઈ જતું હોય, ગુરુની યાદી આવતા હૃદય એનું ભાવ વિભોર બની જતું હોય, એવા મહાપુરુષોનો સત્સંગ છે એ આપણા કઠોર મનને પણ ઓગાળી અને પાણી ભેરું પાણી કરી દે છે.
મન પથ્થર હતા એને પાણી કર્યા કર્યા નીર ભેળા નીર. તો ગંગા યમુના ગોદાવરી નાવાને માટે અમે ગુરુ શરણમાં જઈશું. આ પવિત્ર ધારામાં નાઈને અમે અમારા મનને નિર્મળ કરશું. નિર્મળ મન એના થયા જેને ગુરુગમ જ્ઞાન લાધ્યું. એના મન નિર્મળ થાય છે કે જેને ગુરુગમ લક્ષ્ય લાધ્યું છે, ગુરુગમ ધ્યાન લાધ્યું છે. મહાપુરુષોના એ શબ્દો જેણે હૃદયમાં ઉતાર્યા છે એના મન નિર્મળ અને પવિત્ર બની ગયા. બન્યા તો બન્યા, પણ કેવા પવિત્ર બન્યા. આપણી કલ્પનામાં નો આવે એવા બન્યા. હબ દઈને માણાને મારી નાખે એના હૃદય કેટલા કઠોર છે, છતાં એના મનમાં થડકો ન ઉઠે. ગમે એટલાને કતલ કરી નાખે છતાં કેટલા કઠોર હૃદય છે. ઈ અતિ પવિત્રમાં પવિત્ર બની ગયા, શુદ્ધ બની ગયા, નિર્મળ બની ગયા. શેનાથી? કે અનુભવી મહાપુરુષોના સત્સંગથી, સમાગમથી. ગંગા યમુના ગોદાવરી નાવા ગુરુ ચરણમાં જાયશું. નિર્મળ મન એના થયા જેને ગુરુગમ જ્ઞાન લાધ્યું. મનવા ગુરુ શરણ છે હાચું, બીજા સાધન બધું સર્વ તીર્થ સમાય એમાં. એવા ગુરુ શરણમાં જાયશું. એવા મહાપુરુષના ચરણની સેવના કરવાથી સર્વ તીર્થની સેવના થઈ જાય છે. ગુરુ પદ પંકજ પૂજતા સૌદ લોક પૂજાય. શિવ વિરંસી શારદા સદગુરુના જસ ગાય. 68 તીરથ સંતના ચરણે ગંગા યમુના જેવા. કહે પ્રીતમ ઓળખી લ્યો એંધાણે હરિના જન હોય હરિના જ જેવા. એવા મહાપુરુષના ચરણની સેવના કરતા સર્વ તીર્થની સેવના થઈ જાય. ઈ કેમ? એક ચરણની સેવના કરતા સર્વ તીર્થની સેવના થઈ જાય. ઈ કેમ? તો સર્વ તીર્થના સ્વામી તો પરમાત્મા કે, સર્વ તીર્થના સ્વામી પરમાત્મા કે, અખિલ વિશ્વના સ્વામી પરમાત્મા કે, બીજું કોઈ? એ પરમાત્માનું જ્યાં પ્રગટ પ્રાગટ્ય જે ઘટમાં થઈ શક્યું છે, એટલે એનું શરણ સેવતા સર્વ તીર્થની સેવના. એની પૂજામાં સર્વની પૂજા. કારણ કે અહીંયા ત્રણ લોકના નાથનું પ્રગટ પ્રાગટ્ય ત્યાં થઈ શક્યું છે. અખા ભગત પરમાત્માનું કે સામર્થ્ય તો સઘળે રહે. પરમાત્માનું સામર્થ્ય ક્યાં નથી? તમે કચ્છના રણની વચ્ચોવચ જઈને બેહો ને, ન્યા હોત મારા નાથનું સામર્થ્ય છે, ન્યાય છે. ગમે ત્યાં વયા જાઓ, પૃથ્વી આકાશ કે અંતરિક્ષમાં જ્યાં જાઓ ત્યાં પરમાત્માનું સામર્થ્ય છે. પણ ઈ પરમાત્માને પ્રગટ મળવાને માટે અખો ભગત કે સામર્થ્ય તો સઘળે રહે, સ્વયં રહે સંત પાસ. સ્વયં સ્વરૂપે સંતોના ઘટમાં એનો પ્રગટ પ્રાગટ્ય થઈ શક્યો છે. ત્યાં આખા મેળાઓ માહેરો, જ્યાં આપ મળ્યા છે અવિનાશ. ગરવા ગુરુ મળ્યા રે, મળ્યા છે અલખ નિરંજન દેવ. પ્રગટ સ્વરૂપની ઉપાસના, પ્રગટનો લાભ મહાપુરુષનું શરણ સેવતા છે. એટલે એ શરણની ઉપાસના કરતા, એ શરણને સેવતા સર્વ તીર્થની સેવના થઈ જાય છે. નરસિંહ મહેતા
સંતનો સેવક છું, લક્ષ્મીજી સંતના દાસી, 68 તીર્થ મારા સંતને ચરણે, કોટી ગંગા ને કોટી કાશી. હું સંતનો સેવક છું, લક્ષ્મીજી સંતના દાસી છે, 68 તીર્થ મારા સંતના ચરણમાં છે, કોટી ગંગા ને કોટી કાશી. એવા સંત મિલે તો મેં મિલ જાવું, સંત ન મુझ સે ન્યારે, બિના સત્સંગ મુझे નહીં પાવે, ભલે કોટી જતન કરીને. હારે ઉધવ મુझे સંત સદા અતિ પ્યારે, જાકી મહિમા વેદ ઉચારે. પૂજ્ય દાદાશ્રી ગંગા યમુના તમ ચરણમાં, કાશી મથુરા ભાળું, અનંત બ્રહ્માંડો આપમાં ગુરુ, તમારું શરણ સેવતા મહાપદને માણું. તમને વર્ણવતા વાણી ન પહોંચે, ગુરુ ગમને કેમ વખાણું, ઉગમ ચરણને ઉપાસતા લાભુને સુખ છે ઘણું સારું. ગુરુ તમારા ગુણનો પાર નહીં, વારે વારે હું વખાણું. હે સર્વ તીર્થ સમાય જેમાં, બધા તીર્થો જેમાં સમાઈને રહ્યા છે, એવા ગુરુ શરણમાં જાયજો. ગુરુ તત્વની અંદર સર્વ તીર્થો નહીં, અનંત બ્રહ્માંડો સમાઈને રહ્યા છે. અનંત બ્રહ્માંડો એની અંદર સમાઈને રહ્યા છે. સકળ જગત ગુરુમાં રહે, ગુરુ રહે નિરાધાર, અન્ય અસ્તિ નહીં ગુરુ વિશે, જે વસે પરાને પાર. નિર્ભય પદ ગુરુ ચરણ છે, નિર્ભય પદ ગુરુ શરણ છે, શબ્દ બ્રહ્મનું લક્ષ્ય હાચું. સદાને માટે નિર્ભય બનવાને માટે, સર્વ ભયમાંથી મુક્ત થવાને માટે ગુરુ ચરણ છે એ નિર્ભય પદ છે. જેણે જેણે મન વૃત્તિથી ગુરુ ચરણનું આશરો લીધો એ નિર્ભય બની ગયા, એ નિર્ભય બની ગયા. નિર્ભય બન્યા તો એવા બન્યા કે એને કાળનો ભય પણ મટી ગયો, એને કાળનો ભય મટી ગયો. નિર્ભય પદ ગુરુ ચરણ છે, શબ્દ બ્રહ્મનું લક્ષ્ય હાચું. શબ્દ બ્રહ્મ હે સદગુરુનું અખંડ અને અવિચળ સ્વરૂપ છે. દેહ કરીને આપણે જે સદગુરુ મળ્યા એ આપણી ધ્યાનની મૂર્તિ, સેવવા લાયક, પૂજવા લાયક, અને એનું જે નિર્ગુણ સ્વરૂપ છે એ આપણા ઘટ મંદિરની અંદર શબ્દ બ્રહ્મ રૂપે કાયમને માટે બિરાજમાન છે. તમે ગમે ત્યાં જાઓ ત્યાં શબ્દ ગુરુ તમારી હારે ને હારે છે. શબ્દ ગુરુ આપણી હારે ને હારે છે. એ શબ્દ બ્રહ્મનું જેને લક્ષ્ય લાદ્યું, શબ્દ બ્રહ્મમાં જેની સુરતા વિરામી, એની દેહાધ્યાસની ગ્રંથિનું અજ્ઞાન નાસી ગયું. શબ્દ ગુરુમાં જેની સુરતા વિરામી, અજ્ઞાન એનું નાચ્યું, માનવ જન્મમાં ઈ કમાણા, જેણે ભરી લીધું ભક્તિનું ભાતું. શબ્દ ગુરુમાં જેની વૃત્તિ વિરામી ગઈ, પણ સગુણ અને નિર્ગુણની ધરક ધરતા આપણા હૃદયની અંદર ભાવ પ્રેમની હોવી જોઈએ. નિર્ગુણ બ્રહ્મમાં એટલો ભાવ અને સગુણ બ્રહ્મની અંદર પણ એટલો જ ભાવ. બે સ્વરૂપ મળીને એક છે, અને સગુણ ને નિર્ગુણની એકતા થઈને થઈ ગઈ એ સાધક પાકો. સગુણને નિર્ગુણની જેને એકતા થઈ ગઈ એ સાધક પાકો છે. એને ક્યારેય પછી કોઈ સમયની અંદર, કોઈ સંજોગોની અંદર પોતાના સદગુરુમાં કોઈ પ્રકારની શંકા થતી નથી. નકર આમાં શંકા થાય.
ગરુડજી જેવાને શંકા થઈ, ભગવાનના દાસ રામના દાસને, કે લે આને નાગપાસનું બંધન થાય ને હું છોડાવું તો ઈ છૂટે. કાગભૂષણડીનો જ્યારે સમાગમ થયો ત્યારે કાગભૂષણડી સંતે સમજાયું કે ગરુડજી, આ તો બધી મારા નાથની લીલા છે, આમાં ભલભલા ભૂલા પડી જાય, આમાં ભલભલા પૂળા પડી જાય. જો દેહ ભાવે તમે જોવા જાઓ ને તો આમાં કાંઈ આરો આવે એવું, આ તો મારા નાથની લીલા છે, લીલા છે. બાકી રામ સ્વરૂપને કોઈ કાળે કોઈ સમયે કોઈ પ્રકારનું બંધન થવા પણ નથી, થાય નહીં. આપણે છોડાવીએ ની છૂટે એમ નથી, એ બધાને છોડાવે એવો છે. પણ જેણે ધ્યાન સ્મરણની અંદર સગુણ અને નિર્ગુણની એકતા કરી લીધી, અખંડ ગુરુને જેણે ઓળખી લીધા, એને જીવન પર્યંત ક્યારે કોઈ પ્રકારનો એમાં સંશય ઊભો નથી થતો, ક્યારેય નહીં, કોઈ પ્રકારનો નહીં. નકર આમાં વાતે વાતે સંશય થઈ જાય ને ભાવનો ઘટાડો થઈ જતા વાર ન લાગે ભાઈ, ભાવનો ઘટાડો થઈ જતા વાર ન લાગે. ઘણી વખત પોતાની બુદ્ધિની હોશિયારી ગણવા માંડે ને તો એમ લાગે ગુરુ લબાડ છે ને એને પોતાને સુરવીર માની લે, પોતાને સુરવીર માની લ્યા. દેહની ક્રિયાઓમાં જો ધ્યાન રાખવા જાય તો સાધક ભવ હારી જાય. માટે મહાપુરુષો કહે છે કે જે સદગુરુ તમને મળ્યા એનું અખંડ સ્વરૂપ ઓળખવું હોય તો ધ્યાન સ્મરણમાં થોડાક આગળ વધજો, થોડીક એકાગ્રતા કરજો, એમાં કાંઈક સંચુપાત કરજો, નહીતર આમાં ડગમગ થઈ જતા વાર લાગે એવું નથી. જ્યાંથી બોધ લેવાનો છે ત્યાં બોધ દેવા માટે સાધક તૈયાર થઈ જાય છે. હું ડાયો, હું સમજણો, હું વિવેકી. આમાં ગુરુને ઓછી ખબર પડે. આ બુદ્ધિ છે ને એ સાધકને ભૂલવણીની ભાતમાં નાખી દે છે. પણ બુદ્ધિ જો પ્રજ્ઞા બની ગઈ હોય તો પ્રજ્ઞા બુદ્ધિ છે એ કેવળ સ્વરૂપ દર્શનના લાભને પામી અને ક્યારે એ બુદ્ધિ ડગમગ નથી થતી. પ્રજ્ઞા બુદ્ધિ, પ્રજ્ઞા બુદ્ધિ એને કહેવાય કે જે કાયમને માટે સ્વરૂપનું ચિંતન કરે, એને પ્રજ્ઞા બુદ્ધિ કહેવામાં આવે છે. લૌકિક વિચારોના ચિંતન કરે એને પ્રાકૃત બુદ્ધિ કહેવામાં આવે છે. જે સ્વરૂપનું ચિંતન કરે એને પ્રજ્ઞા બુદ્ધિ કહેવામાં આવે છે. આ પ્રજ્ઞા બુદ્ધિ બનવાને માટે પણ ગુરુ કૃપાની જરૂર છે. આપણો પુરુષાર્થ અને સદગુરુની કૃપા હોય તો બુદ્ધિ પ્રજ્ઞા બુદ્ધિ બને. અને પ્રજ્ઞા બુદ્ધિ અખંડ ગુરુને ઓળખીને સગુણ નિર્ગુણની એકતા કરી લે છે કે આ નિર્ગુણથી સગુણ ન્યારા નથી અને સગુણથી નિર્ગુણ ન્યારા નથી. એવો જેને ભાવ થઈ ગયો એને ગુરુને ગોવિંદ રૂપ જાણીને જીવન પર્યંત સેવી લીધા. ગુરુને ગોવિંદ રૂપ જાણી જીવન પર્યંત એને ભાવથી સેવી લીધા. અને ગુરુનું દર્શન થાય એટલે એમ મનમાં ગાંઠ વળી ગઈ કે આ ત્રણ લોકના નાથનું દર્શન થઈ ગયું. આ ત્રણ લોકના નાથને જમાડી લીધો. આ ત્રણ લોકના નાથની અમી નજર મારા ઉપર પડી ગઈ. આવી જેની દ્રઢ શ્રદ્ધા થઈ જાય. પણ ક્યારે કે નામ સ્મરણમાં એકાગ્રતા થાય ત્યારે. ત્યાં સુધી નહીં, ત્યાં સુધી નહીં. ત્યાં સુધી જ બીજાને વાયદે વાયદે ગુરુ ભગવાન, ગુરુ ભગવાન કર્યા કરે. કેટલાય ઠેગો લેતા ન આવડતો હોય પણ રાસ લેતા હોય ને લોલ આવે અહીંયા દાંડીઓ ભટકાડી દે. લોલ લોલે લોલ હવ કરે. ભાવથી ગુરુ ગોવિંદની એકતા થાય એ નિષ્ઠાને ધન્ય છે. એને માટે સમરણ, એને માટે સમરણ છે.
સર્વ તીર્થ સમાય જેમાં એવા ગુરુ ચરણમાં જાશું. સર્વ તીર્થ સમાય જેમાં એવા ગુરુ ચરણમાં જાયશું. નિર્ભય પદ ગુરુ શરણ છે, શબ્દ બ્રહ્મનું લક્ષ્ય હાચું. શબ્દ ગુરુમાં સુરતા વિરામી, અજ્ઞાન એનું નાયશું. શબ્દ ગુરુમાં જેની સુરતા વિરામી ગઈ, એનું અજ્ઞાન જળમૂળમાંથી નષ્ટ થઈ ગયું. અજ્ઞાન એનું નાયશું. મનુષ્ય જન્મમાં ઈ કમાણા, મનુષ્ય જન્મની અંદર હાચી કમાણી એણે કરી લીધી ને ભક્તિનું ભાતું ભરી લીધું. ભક્તિનું ભાતું ભરી લીધું. ભક્તિ ભાવથી સદગુરુને ભજ્યા ને એ ભક્તિનું ભાતું ભરાય છે. ભક્તિનું ભાતું ભરાય છે ને આ ભાતું પાછું તમે જ્યાં જન્મ લ્યો ને ત્યાં એ ભાતું પાછું છૂટે ને એવો ભાવ એ જન્મમાં તમને બાળક અવસ્થાથી પ્રાપ્ત થાય. આજુ વખતે 25 વર્ષે 30 વર્ષે જે ગુરુ ભક્તિનો ભાવ જાગૃત થયો એ તમારું ભાતું ભરાઈ ગયું હોય ને, જ્યાં જન્મ લ્યો ત્યાં બાલ્ય અવસ્થાથી તમને ગુરુ ભક્તિનો ભાવ જાગૃત થાય. બાલ્ય અવસ્થાથી બીજું કાંઈ વાલું ન લાગે, તમને ગુરુવાલા લાગે. આ ભક્તિનું ભાતું કહેવાય. બીજું કાંઈ વાલું ન લાગે, ગુરુવાલા લાગે, એ ભક્તિનું ભાતું કહેવાય. કેટલાય સત્સંગીઓ અમને કહેતા હોય કે અમારા બાળકો એમ કહે છે કે અમને ફરવા ન લઈ જતા, અમને કોઈ લગ્ન પ્રસંગમાં નહીં લઈ જતા, અમને સંતના ચરણે લઈ જાયજો, સત્સંગમાં લઈ જાયજો. અમારા બાળકો એમ કહે છે અમને ફરવા ન લઈ જતા, અમને કોઈ બીજા પ્રસંગોમાં ન લઈ જાવ તો કાંઈ નહીં, અમને સત્સંગમાં લઈ લેજો. આ દોષ ભક્તિનું ભાતું ભરીને આવ્યો છે. ભક્તિનું ભાતું ભરીને આવ્યો છે. વાતું થાય બાબુ. વિષયની વાલપ તજી અને ગુરુને વાલા કરવાને એને માટે તો કાંઈક કમાઈ જોઈએ છે ને. વિષયની વાલપ મૂકી, આણવા માણવાની વાલપ મૂકી અને ગુરુમાં વાલપ કરવી, એને માટે કંઈક કરવું પડે છે. એને માટે કંઈક કરવું પડે છે. ગુરુ વચન પ્રમાણ, ગુરુ વચન પ્રમાણ, એમાં કાંઈ આનાકાની નહીં, એમાં કોઈ આનાકાની નહીં. ત્યાં બુદ્ધિનો ડખો કરવા જાય તો હારી જાય, હારી જાય. મારે ઘણી વાર એમ થતું ને, બળીને ઉઠ્યા અને ખેતી કામમાં લાગી. ક્યારેક ક્યારેક તો એવું ખેતી કામ હોય આખો દી થાકી ગયા હોય અને દેવારામ બાપાનો પ્રોગ્રામ ચાલુ ને ચાલુ, દાદાના હારે હોય ને પાછા એકલાના પ્રોગ્રામ હોય કે આ જેતપુર ટાકોડી પરામાન, ઓલા પરામાન, આજ બામણગઢ છે ને આજ દેવકી છે ને આજ ખારસીએ છે ને આજ અહીં દાડો છે ને અહીં દાણો છે ને વળી પાછા ભાઈ જેવા આવે હુડાવડ જવું છે ને એવા ઠાક્યા હોય. આપને એમ થાય કે આજ સત્સંગમાં બાપા ન લઈ જાય ને નિરાંતે હોઈ જાય. કે ભાઈ લુગડા બદલાઈ લ્યો કે કેમ કે સત્સંગમાં જવાનું. એટલે હું સાનું મનો જઈ ને બાને કહું કે ગયો ને આજ બહુ કામ કર્યું, ખેતીનું થાકી ગયા છે, આજ ન લઈ જાય નહીં હાલે. એટલે બાપાને બોલાવીને કે છોકરા આજ આ ખેતીનું કામ આટલું બધું કર્યું, થાકી ગયા, તમે એકલા જઈ આવો ને. થાકી ગયા છે ને એક દી ન આવે તો કે તમને ન ખબર પડે આ ઠાક ઉતારવાનું જ સાધન છે. થાક હું લાગે? મૂકે નહીં. તે દી અઘરું લાગતું હતું પણ હવે ગુણ બંધાય છે. ઓહો, ન્યાલ કરી દીધા, ન્યાલ કરી દીધા. એકવાર ભેસાણ પ્રોગ્રામમાં ગયા, કાંઈક દાડો હતો. નાની ઉંમરમાં તો ઊંઘાઈ બહુ હોય આપને.
અને હું આમ હામાં બેઠો બેઠો મજીરા વગાડો ને બાપાએ સત્સંગ ચાલુ કર્યો અને હારી એવી નીંદર આવે. નીંદર આવી તો આવી. ઓલા વાઘાભાઈ તબલથી તબલા વગાડે, પરબારો ભોણિયા ઉપર પડ્યો. એટલે બાપા કે ખોયડું નહીં હવે. નહીં ખોયડું હવે. એવું થાય ત્યારે ગુરુ ઉપર ક્યારેક રીહ ચડી જાય ને, મારું કહેવાનું એટલું. પણ આપને એમ થાય કે ઓહો, દુરીજન કી કૃપા બોરી ભલો સજન કો, ત્રાસ જબ સૂર્ય ગરમી કરે તબ બરસન કી. હાસ મહાપુરુષોના ખેડાણ એવા. અને દેવારામ બાપાનું તો એટલું જાગૃતિ વાળું જીવન ને એટલા સસોટ કે એમાં જરાય આગા પાછું ન હાલે. પૂછો ને પાછા ભાઈ. એકવાર કંઈક એક બે પ્રોગ્રામ કર્યા બાપુ દેવરામ બાપાની આયરે. 3 વાગ્યા સુધી 4 વાગ્યા સુધી પ્રોગ્રામ હાલે. તમે જૂને ઘેરે રહેતા. પાસાભાઈને આમ આગો ખાટલો નાખી દીધો. પણ હવે 4 વાગ્યે હુતા હોય તો દેવરામ બાપા 6 વાગ્યે ઉઠીને ખોખારો મારે. પાસાભાઈ ક્યાં જવું? જાગવું પડે. પછી બીજા પ્રોગ્રામ કરીને આવ્યા ને એટલે પાસાભાઈ કે મારે ઘરમાં હું. દેવારામ બાપા ઓસરીમાં ભાઈ ઘરમાં હુતા. પણ એનો ખોખારો એવો, 100 વાગે ખોખારો ગાતો ને આ ઘરમાં સાંભળાઈ ગયો. આને પણ ઉઠવું પડે. ગુંદાળાની બાજુમાં સ્ટેશન વાવડી પ્રોગ્રામ હતો, ત્યાં લઈ ગયા. ત્યાં આખી રાત પ્રોગ્રામ કર્યો. ઘડી ખોઈને સવારે બસમાં આવું તો પાછાભાઈ બીડી પીતા. બાપાએ કીધું પાંચાભાઈ માણા બીડી ન મૂકી શકે બીજું હું કરી શકતા. માણા આટલા શબ્દો, બસ એટલા શબ્દો એ પૂછો એને બીડી છૂટી ગઈ. મેં કીધું ને કે આપણું દૂષણ આપણે ન કાઢી શકીએ. મહાપુરુષોના કરુણાના શબ્દો છે ને એ અથોડા આપણા જીવનનો ઘાટ ઘડી નાખે. એટલે ગુરુની મહાનતા ભાઈ, એટલે ગુરુની મહાનતા છે. એટલે ગુરુને વારે વારે યાદ કરવા પડે ને યાદ કરતા આપણું હૃદય ભરાઈ જાય. કારણ કે ઘાટ જીવનનો ઈ ઘડે છે, ઈ ઘડે છે. માટે અનુભવથી સદગુરુ સ્વરૂપને ઓળખી લેવું તો જીવનની અંદર કોઈ દિવસ ડગમગ નહીં થાય. નકર આમાં ભૂલું પડી જવાય બાપુ, ભૂલું પડી જવાય. શબ્દગુરુમાં સુરતા વિરામી અજ્ઞાન એનું નાયશું. માનવ જન્મમાં ઈ કમાણા જેણે ભરી લીધું ભક્તિનું ભાતું. સ્વર્ગલોકના સુખની વાતો આપણે વેદ પુરાણમાં વાંચ્યું. સ્વર્ગલોકના સુખની વાતો આપણે વેદ પુરાણની અંદર સાંભળ્યું. આવા આવા સુખ હોય, આવું આવું હોય. પણ સદગુરુનું શરણ સેવ્યું અને મહાપદને પ્રાપ્ત કર્યું. નામમાં સુરતા જેની વિરામી, એને મર્યા પછી નહીં જીવતા સ્વર્ગના સુખને માન લીધા. જીવતા. એક વાત યાદ રાખી લઈએ ભાઈ કે સ્વ સ્વરૂપના ધ્યાનમાં જે આનંદ ને એનું જે સુખ છે એની આગળ સ્વર્ગનું સુખ પણ નાનું છે.
સ્વર્ગી સુખો તો ભૌતિક છે. અને હું એટલું જ કહું કે તમે સ્વર્ગમાં જાઓ ને અહીંયા 3 લોકનો નાથ તમને નો દર્શન દે તો સ્વર્ગ તમને ગમે ખરું? ગમે ખરું? સ્વર્ગની મહાનતા તો પરમાત્માથી છે ને. પછી ઈવડો ઈ જ અહીં મળી જાય તો વાર્તા પૂરી ન થઈ ગઈ. વાર્તા પૂરી ન થઈ ગઈ. સ્વર્ગ મળે જે આનંદ નો આવે એ સ્વર્ગના સ્વામીને મળતા આવે. એ સ્વર્ગના સ્વામીની ઓળખાણ કરાવનાર સદગુરુ સંત છે. એની ઓળખાણ કરાવનાર સદગુરુ સંત છે. સ્વર્ગલોકના સુખની વાતો આપણે વેદ પુરાણમાં વાંચ્યું, પણ સદગુરુનું શરણ સેવતા મહાપદને લાદ્યું. મહાપદ એટલે આત્મપદ, ઈશ્વરપદ. એનો અનુભવ સદગુરુનું શરણ સેવતા થયો. અને દરેક સંતો મહાપુરુષોએ સ્વરૂપનો નિજાનંદ લઈ અને પોતાના જીવનની અંદર અખંડ સુખને પ્રાપ્ત કર્યું છે. એ સુખના ભાગીદાર બનાવવાને માટે જ મહાપુરુષો આપણને આ સત્ય જ્ઞાનનો બોધ આપે છે કે ભાઈઓ તમે પણ અવસર છે તો આ સુખના ભાગીદાર થાવ, આ સુખને પ્રાપ્ત કરો. બાકી ભૌતિક સુખ તો ક્ષણિક કહેવાય છે, એને અલ્પાઈ જતા વાર લાગતી નથી ને એમાં બહુ મોહ બાંધવા જેવું પણ નથી. સંતોના અનુભવ કાંઈ ખોટા હોય કે જો સુખ મૂકશે કયો ન જાવે, નિરખે તો પરમપદ પાવે, જીવને શિવ એકી હો જાવે, સોટમ તું સબ તજા દેખ લે સુન મંડળ કી. જે સુખ મુખેથી કીધું ન જાય એવું સ્વસ્વરૂપના દર્શનનો લાભ છે, એવું સુખ છે, એવો આનંદ છે. એ સદગુરુનું શરણ સેવતા એ અહીંયા જ મોજ માણી લીધી. આઈ ને આઈ એની મોજ માણી લીધી. આ ગુરુ વિનાની ગમ પડે નહીં, ભાંગે નહીં મનની ભ્રાંત્યું, સદગુરુની કૃપા થકી નિજ સ્વરૂપ સમજાતું. ગુરુ વિના આ ગમ પડે નહીં. મનની ભ્રાંતિ ભાંગે નહીં. મનની ભ્રાંતિ ક્યારે ભાંગે? કે કોઈ સદગુરુ સંત મળે, સ્વરૂપનું લક્ષ્ય બતાવે, ત્યારે મનની ભ્રાંતિ ભાગે. મનથી નક્કી થાય કે પંચભૂતનો દેહ હું નથી, દેહમાં રહેવા વાળું શુદ્ધ ચેતન બ્રહ્મ સ્વરૂપ ઈ મારું નિત્ય સ્વરૂપ છે. આ ભ્રાંતિ ગુરુ મળ્યા વિના ભાંગે એવી નથી. સદગુરુ મળતા પોતાના નિજ સ્વરૂપનો ભાન થાય છે. નિજ સ્વરૂપ એટલે આત્મ સ્વરૂપ, અને આત્મ સ્વરૂપ એટલે ઈશ્વર સ્વરૂપ. આ સદગુરુ મળતા ભ્રાંતિ દેહપણાની ભાંગે છે અને પોતાનું અખંડ અને અવિચળ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. અનુભવમાં આવી ગયું કે મારો આત્મા એ જ રામ કહું, કૃષ્ણ કહું, હરિ કહું, નારાયણ કહું. જે નામ લો એ મારા આત્માથી કોઈ ઈશ્વર જુદા નથી. નરસિંહ મહેતાએ ગાયું, એક તું એમ સૌ કોઈ કથે, પણ કોણ હું તે કોન પીસાને, કોણ હું ક્યાં થકી આવ્યો જગ વિશે, જઈશ ક્યાં મારો દેહ છૂટશે ત્યારે. એક તું એ ભગવાન એમ તો નરસિંહ મહેતા કે આખું જગત કરે, પણ કોણ હું તે કોઈ ન પીછાને. હું કોણ છું એ કોઈ પીછાણતું નથી. કોણ હું ક્યાં થકી આવ્યો જગ વિશે, જઈશ ક્યાં છૂટશે આ દેહ ત્યારે. આ દેહ છૂટે હું ક્યાં જઈશ, ક્યાંથી આવ્યો એ ખબર નથી. જો પોતાના સ્વરૂપની ભાન કરે તો એને ક્યાંયથી આવવા પાણું નથી ને ક્યાંય જવા પાણું નથી. આવન અને જાવન તો આ દેહને છે. દેહમાં રહેવાવાળા શુદ્ધ ચૈતનને આવન કે જાવન, થાવા કે મટવા પાણું
આવન જાવન કા મટી ગયા અંતરા ઈ પરવાના હું પાવું મેરામ સાહેબ સદગુરુ ચરણે હવે નવી નકલમાં નો આવું સોઈ વાત કોઈ જાણે જવરલા સૂક્ષ્મ વેદ સુણાવું મેરે દાતા ભજન કરીને મારા સદગુરુ રામને રીઝાવું. સદગુરુની કૃપા થકી નિજ સ્વરૂપ સમજાતું. મનવા ગુરુ શરણ છે હાચું, બીજું સાધન બધુંય છે. કાશું મનવા ગુરુ શરણ છે હાચું. પ્રગટ સ્વરૂપે મુજને મળ્યા મન આનંદે ઉભરાતું. દાસ સંતી ગુરુ દેવારામ રૂપમાં નિત્ય નિત્ય રાસુ. પ્રગટ સ્વરૂપે સદગુરુ મળ્યા છે. એમાં અટકળ નથી કે કાંઈ અનુમાન નથી. જાગતા જીવતા બોલતા ચાલતા પ્રગટ દેવ હોય તો સદગુરુ છે, પ્રગટ સેવી શકાય. એવા જો કોઈ દેવ હોય, પ્રગટ દેવ હોય તો સદગુરુ છે. રોકડો ઠાકર હોય તો સદગુરુ છે, જે પ્રગટ છે. આવું સમજીને એની સેવના કરી લે, સાધના કરી લે. એ અંશ પરમ ભાગ્યશાળી છે. એ સાણો સાધક છે, એ વિવેકી સાધક છે. મળ્યા પ્રગટ દેવ હું તો કરું ગુરુની સેવ. મુજને મળ્યા પ્રગટ દેવ. પ્રગટ બોલતા સદગુરુ જેવા જોયા નહીં કોઈ દેવ. જોયા નહીં કોઈ દેવ. પ્રગટ બોલતા સદગુરુ જેવા જોયા નહીં કોઈ દેવ. જોયા નહીં કોઈ દેવ. સત્ય જ્ઞાન ને પ્રગટ કહી કાઢી સર્વ કુટેવ. મુજને મળ્યા પ્રગટ દેવ. સત્ય જ્ઞાન પ્રગટ કહી કાઢી સર્વ કુટેવ. મુંજને મળ્યા પ્રગટ દેવ. હું તો કરું ગુરુની સેવ. મુજને મળ્યા પ્રગટ દેવ. સંશયોના કરે સમાધાન. આપે નિજ પદભાન ભાઈ. આપે નિજ પદભાન. સંશયોના કરે સમાધાન. આપે નિજ પદભાન. એ આપે નિજ પદભાન. આવરણ મનના સર્વ ટાળે. આવરણ મનના સર્વ ટાળે. એવા દયાળુ દેવ. હું તો કરું ગુરુની સેવ.
ગુરુની સેવ. મને મળ્યા પ્રગટ દેવ, હું તો કરું ગુરુની સેવ, હું કરું ગુરુની સેવ. અમી નજરે નિહાળતા દિવ્ય દ્રષ્ટિવાન દેવ, હે દિવ્ય દ્રષ્ટિવાન દેવ. અમી નજરે નિહાળતા દિવ્ય દ્રષ્ટિવાન દેવ, હે દિવ્ય દ્રષ્ટિવાન દેવ. કરુણા સભર નજર કરી, કરુણા સભર નજર કરી, શુદ્ધ ભાવ પ્રગટેલ, હું તો કરું ગુરુની સેવ, કરું ગુરુની સેવ. એ કરુણા સભર નજર કરી, શુદ્ધ ભાવ પ્રગટેલ, હું તો કરું ગુરુની સેવ. મને મળ્યા પ્રગટ દેવ, હું તો કરું ગુરુની સેવ. અથોથ પ્રસાદ ગ્રહે, એવા સગુણ સાકાર દેવ, એવા સગુણ સાકાર દેવ. અથોથ પ્રસાદ ગ્રહે, એવા સગુણ સાકાર દેવ, હે સગુણ સાકાર દેવ. નિરાકાર નિર્ગુણ બ્રહ્મ રૂપે, ઘટો ઘટમાં રહેલ, હું તો કરું ગુરુની સેવ. નિર્ગુણ નિરાકાર બ્રહ્મ રૂપે, ઘટો ઘટમાં રહેલ, હું તો કરું ગુરુની સેવ. મને મળ્યા પ્રગટ દેવ, હું તો કરું ગુરુની સેવ. પ્રગટ સેવાય પ્રગટ જોવાય, પ્રગટ જેને સંભળાય, હે પ્રગટ જેને સંભળાય. પ્રગટ જોવાય પ્રગટ સેવાય, પ્રગટ જેને સંભળાય. પ્રગટ પૂજન થાય જેનું, એવા દેવ ગુરુદેવ, હું
પ્રગટ પૂજન એ થાય જેનું એવા દેવ ગુરુદેવ હું તો કરું ગુરુની સેવ મને મળ્યા પ્રગટ દેવ હું તો કરું ગુરુની સેવ પ્રગટ સદગુરુ મળ્યા વિના નહીં કોઈ પાર પહોંચેલ એ નહીં કોઈ પાર પહોંચેલ પ્રગટ સદગુરુ મળ્યા વિના નહીં કોઈ પાર પહોંચેલ મહાપદમાં માલવા ભાઈ ધારવા ગુરુદેવ હું તો કરું ગુરુની સેવ એ મહાપદમાં માલવાને ધારવા ગુરુદેવ એ હું તો કરું ગુરુની સેવ પૂર્વકમાં એ મુજને મળ્યા ધર્મ ધુરંધર દેવ એ ધર્મ ધુરંધર દેવ પૂર્વ કમાએ મુજને મળ્યા ધર્મ ધુરંધર દેવ દાસ જંતીના તારણ હારા દેવા રામ ગુરુદેવ હું તો કરું ગુરુની સેવ દાસ જંતીના તારણારા દેવા રામ ગુરુદેવ હું તો કરું ગુરુની સેવ મળ્યા પ્રગટ દેવ મુજને હું તો કરું ગુરુની સેવ હું તો કરું ગુરુની સેવ ધ્યાન કરીને જોતા તો વાર લાગે ખુલ્લી આંખે દેખાય એવો પ્રગટ દેવ ગુરુ છે. મળ્યા પ્રગટ દેવ હું તો કરી લઉં સદગુરુની સેવ મને મળ્યા પ્રગટ દેવ. પ્રગટ બોલતો સદગુરુ જેવો જોયો નહીં કોઈ દેવ. પ્રગટ બોલતા દેવ હોય તો સદગુરુ છે. પ્રગટ બોલતા દેવ હોય તો સદગુરુ છે. આપણા મનોભાવને પારખનારા દેવ હોય તો સદગુરુ છે. પ્રગટ બોલતો સદગુરુ જેવો જોયો નહીં કોઈ દેવ. સત્ય જ્ઞાન પ્રગટ કરીને કાઢી બધીય કુટેવ. સત્ય જ્ઞાન કહીને આપણી કુટેવને કાઢી નાખી. આપણા મનમાં જે દૂષણ હોય એને લગતી ધારા સદગુરુના મુખમાંથી નીકળે. એટલે સમજવું જોઈએ કે આ નિદાન કરીને દવા આપવામાં આવે છે. નિદાન કરીને દવા આપવામાં આવે છે. આને ટાઇફોઇડ છે, આને મેલેરિયા છે, આને ડેન્ગ્યુ છે.
જેને જેવી જોઈએ એવી ટેબ્લેટ નિદાન કરીને મળી જાય અને નિરોગી બની જાય. સત્ય જ્ઞાન પ્રગટ કહી અને કાઢી સર્વે કુટેવ. અનેક પ્રકારની આપણી કુટેવો એ કાઢવા માટેનું જ્ઞાન મહાપુરુષો પ્રગટ કહી અને આપણા દૂષણોને દૂર કરે છે. આપણા મનના દૂષણને આપનારું જ્ઞાન સદગુરુએ આપ્યું, એ પણ એનો એક મોટો ઉપકાર છે. મોટો ઉપકાર છે. જેને જ્ઞાનનું દાન કહેવામાં આવે છે, કે જે દાન લેતા આપણા મનનું દૂષણ મટી ગયું. સત્ય જ્ઞાન પ્રગટ કહી અને કાઢી સર્વે કુટેવ. હું તો મને મળ્યા પ્રગટ દેવ, કરી લઉં ગુરુની સેવ, મને મળ્યા પ્રગટ દેવ. આપણે જીવનમાં કાંઈ ભૂલ ભાલ કરતા હોય તો પ્રગટ સદગુરુ મળ્યા છે, એ કહે કેલા ભલા માણા, તું ગુરુનો બાળક છો, તારે આમ ન કરાય, તારે આમ ન રહેવાય, તારે આવું ન બોલાય, તારે આવું ન વિચારાય, તારે આવું કર્તવ્ય ન કરાય. એ કોણ કહે ભાઈ? પ્રગટ બોલતા સદગુરુદેવ શિખામણ આપે ને. હે, તમે આખી જિંદગી તીર્થયાત્રામાં ન જાઓ તો અહીંયા ક્યાંયથી તમને તીર્થનો કાગળ આવે? કેલા હવે તું ગુજરું ગુજરું થયો છો, હવે એકવાર તો આવી જાય, એમ કોઈ દી કાગળ તીર્થનો આવે? અને 5 દી ન દેખાય તો સદગુરુ કહે કેલા હમણાં ક્યાં હંતાઈ ગયો છો, મળતોય નથી. હે, સંભાળ રાખે જતન કરે એવો દેવ ગુરુદેવ છે. એવો દેવ ગુરુદેવ છે. સંશયનું કરે સમાધાન. આપણા મનની અંદર કોઈ પ્રકારનો સંશય થયો હોય તો એનું સમાધાન મહાપુરુષોની અનુભવ વાણીથી થઈ જાય છે. સંશયનું સમાધાન સત્સંગ થકી જ થાય છે. જ્યાં મનનું સમાધાન થઈ જાય એ સમાધાન ચક્ર ગુરુનું શરણ છે. સમાધાન ચક્ર ગુરુનું શરણ છે, કે એનો સમાગમ કરતા આપણા સંશય ટળી જાય છે અને મન સમાધાનમાં આવી જાય છે. સંશય ના કરે સમાધાન, આપે નિજ પદની ભાન. સંશયનું સમાધાન કરી અને નિજ પદની ભાન આપે છે, કે આ તારું નિત્ય સ્વરૂપ છે. પંચભૂતનો દેહ તું નથી, 9 ઇન્દ્રિયો તું નથી, ઇન્દ્રિયોના વિષયો એના દેવતા તું નથી, 4 અંતસ્કરણ તું નથી. એ સર્વનો સ્વામી સોહમ પદ, ઈ તારું નિત્ય સ્વરૂપ છે. એ પદની ભાન આપનાર સદગુરુ છે. આપે નિજ પદ ભાન. સંશય ના કરે સમાધાન, આપે નિજ પદ ભાન. આવરણ મનના સર્વ ટાળે એવા દયાળુ દેવ. આપણા મનના બધા આવરણો ટાળી દે છે. મનમાં અજ્ઞાન હોય એટલે અનેક પ્રકારના મનના આવરણો છે. મનને જ્ઞાન થાય એટલે આવરણ મટી ગયું. મનને જ્ઞાન થયું એટલે આવરણ મટી ગયું. આને સુખ કહેવાય એ મને નક્કી કર્યું, આને દુઃખ કહેવાય એ મને નક્કી કર્યું. પણ મન જો સમજી જાય તો એને સુખમાંય આનંદ અને દુઃખમાંય. સુખ ઓર દુઃખ મેં આનંદ રેવે, હરદમ હરિના ગુણ ગાવે. સાધુ એવા નરસે અમને બહુ ભાવે. સુખ દુઃખમાં કાયમને માટે સમતા રહે છે. ક્યારે? કે મન સમાધાનમાં આવે ત્યારે, મનને જ્ઞાન થાય ત્યારે. મનને જ્ઞાન થયું હોય તો આપણી બે મોળી કોક વાતો કરે તો એ કે જાતું કરો ને ભાઈ, એ તો એના સ્વભાવ પ્રમાણે બોલ્યા કરે. પણ આપણે જ ખબર છે ને આપણે કેવા છે. બસ આપણે કેવા છે એ ખબર હોય ને પછી બોલવાવાળા ભલે બોલ્યા કરે. બોલવાવાળા ભલે બોલ્યા કરે, પણ આપણે કેવા છે એ આપનો નિશ્ચય હોવો જોઈએ. મારું પગલું તો સાચું જ છે ને, હું તો ખોટું વર્તન કરતો નથી, ગેરમાર્ગે જતો નથી. પોતાના જીવનની પોતાને ખબર હોય તો કોઈ વખાણ કરે તોય ભલે ને કોઈ નિંદા કરે તોય ભલે. એમાં બહુ ધ્યાન દીધા જેવું. વખાણ કરે એમાંય ધ્યાન ન દેવું, નિંદા કરે એમાંય ધ્યાન ન દેવું. ધ્યાન તો ગુરુના સ્મરણમાં દેવું. ધ્યાન તો
ગુરુના સ્મરણમાં દેવું, ઓમાં બહુ ધ્યાન દીધા જેવું નથી ને એમાં કાંઈ મેળ ઉતરે એવું નથી. તમે ગમે એટલા હાસા થઈ જાઓ ને તો દુનિયા તો જેમ કેવું હોય એમ જ કહે. એ તો એનો સ્વભાવ છે, એ સ્વભાવ છે. તમે ક્યારે અમદાવાદ કાંકરિયા તળાવે ગયા છો? બાલવાટિકામાં ગયા છો? બાલવાટિકામાં આવે નોખા નોખી જાતના અરીસા છે. તમે ગમે એવા રૂપાળા હોય ને તો એ કદરૂપા દેખાવ, લાંબડા દેખાવ, ઢેબલા દેખાવ, જાડિયા દેખાવ. આ બાલવાટિકા છે. તમે ગમે એટલા રૂપાળા હોય તો એ અરીસો જેવો છે, એમાં તમે નબળા જ દેખાવ. તમારો આવે હું? તમારું શું આવે? પણ આપણે ગુરુ અરીસામાં હારા દેખાય એટલે ભયો ભયો બાપુ, એટલે ભયો ભયો. ગુરુને જે ગમી ગયો ને જેને ગુરુ ગમી ગયા એને વાર્તા પૂરી થઈ ગઈ, વાર્તા પૂરી થઈ ગઈ. બાકી આમ મેળ ઉતરે એવું? એટલે સંતોએ કીધું કોઈ સારા કહે બુરા કહે હો તો અપની મતી, અનુસારા સારા મોળા લોહા પારસ પરસે સોન ભૈયા આખા સોનારા. સારા મોળા એ તો જગતનો સ્વભાવ છે, જે કે પણ આપને ખબર હોવી જોઈએ કે હું કેમ છું. બસ વાત પૂરી, વાત પૂરી. આવરણ મનના સર્વ ટાળે એવા દેવ ગુરુદેવ, મને મળ્યા પ્રગટ દેવ હું તો કરી લઉં ગુરુની. અમી નજરે નિહાળતા દિવ્ય દ્રષ્ટિવાન દેવ, કરુણા સવરણ દ્રષ્ટિ કરી તો શુદ્ધ ભાવ પ્રગટે. અમી નજરથી નિહાળે એવો દેવ હોય તો સદગુરુ છે. સદગુરુ અમી નજરથી નિહાળીને આપણા જીવનના દૂષણ હોય તો કૃપા કરીને એ દૂષણ કાઢવા માટેનો પ્રયાસ કરે, અને પ્રયાસ કરવામાં મીઠા શબ્દોથી તમારું દૂષણ નીકળી જાય એવો તમને બોધ આપે. આ કરુણાસભર દ્રષ્ટિથી નિહાળતો દેવ છે, જે કરુણાસભર દ્રષ્ટિ કરીને કરુણા દ્રષ્ટિના ભાવથી આપણા કઠોર હૃદયની અંદર ભક્તિ ભાવનું જાગૃતિ થાય છે. થોડો ઘણો આપને ભક્તિ ભાવ જાગૃત થયો તો સદગુરુની કૃપા માનજો કે મારા નાથે કાંઈક અમી નજર કરી લાગે છે, કે મને આ ભાવની જાગૃતિ થઈ. બાકી એની દયા વિના કૃપા વિના ભાવની જાગૃતિ નથી થતી હો. તમારા ઘરમાં ભલે ને રીધી સીધીના ઢગલે ઢગલા હોય, પણ ભાવ જાગૃત ન થાય ને તમે કોઈને બટકું ખવારી ન હગો. તમારું શું કેવું થાય છે? એ બધું એમનેમ પીડ્યું રહીએ. ખવારી ન હગો, ખવારી ન હગો, ખાઈ ન હગો, ખવારી ન શકો, ખાઈ ન શકો, કારણ કે એ ભાવનું પ્રાગટ્ય નથી. એ ભાવનું પ્રાગટ્ય કરી દેનાર સદગુરુ સંત છે. એની કરુણા સબર નથી થાય તો બધી પ્રકારનો ભાવનું પ્રાગટ્ય ન્યા થાય છે, ભક્તિ ભાવનું પ્રાગટ્ય થાય છે. અને એની દયાથી ભક્તિ ભાવનું પ્રાગટ્ય થાય તો એક હાંધે 13 તૂટે એવી તમારી સ્થિતિ હોય તોય તમને ખવડાવવાના ઉભરા આવે કે કાંઈક કરી લઉં, કાંઈક કરી લઉં, કાંઈક કરી લઉં. દયા થઈ તો ભાઈઓ, સદગુરુની દયા એ માનજો કે આપણા હૃદયની અંદર ગુરુ ભક્તિનો ભાવ જાગૃત થયો. એથી મોટી કોઈ દયા નહીં. હવે ભાવવાહી જેના જીવન છે એને જોઈ જોઈને તમને મજો જ આવ્યા કરે. જેના ભક્તિ ભાવવાળા જીવન હોય ને એને જોઈ જોઈને મજો જ આવ્યા કરે. હીરા જડિત હોનાનો હાર હોય, તમે લઈ ન હોગો તો કાંઈ નહીં, પણ જોઈ જોઈને મજો આવે. બરાબર? એમ એવા સંત મહાપુરુષ જે સર્વગુણ સંપન્ન છે એને જોઈ જોઈને આપણને મજો જ આવ્યા કરે, આનંદ જ આવ્યા કરે. ખાલી આપણા સામે નજર થાય ને તા તો હૃદય ઉભરાઈ જાય કે ઓહો, કરુણા સબર દ્રષ્ટિ છે. જેની દ્રષ્ટિના ફળ લાગે છે, જેની દ્રષ્ટિના ફળ લાગે છે,
કરુણાસભર દ્રષ્ટિ કરી અને કેટલાય કઠોર હૃદયને પીગળી નાખ્યા છે અને કઠોર હૃદયની અંદર ભક્તિ નૃત્ય કરવા માંડી. આપણી કલ્પનામાં ન હોય ન્યા ભક્તિ ભાવ જાગૃત ગુરુની દયાથી થાય છે. ગુરુ દયા આવી છે, એની કરુણા આવી છે. ઉભરા મંડે આવવા, ઉભરા મંડે આવવા. બાકી ભાવ વગર થતું નથી. ભાવ વિના ભક્તિ થતી નથી. એ ભાવની જાગૃતિ એની કરુણારૂપી દ્રષ્ટિથી થાય છે. દ્રષ્ટિના ફળ લાગે એ 100% સત્ય હકીકત છે. 100% સત્ય હકીકત છે. અથોત પ્રસાદ ગ્રહે એવા સગુણ સાકાર દેવ જે હાથો હાથ આપણો પ્રસાદ ગ્રહણ કરે. એકે કણી ઓછી નો કરે એમ નહીં. જે થાળ ધરાવો એ ખાઈ જાય એવો દેવ હોય તો ગુરુદેવ છે. શાક બેહી ગયું હોય તો કહી દે કે આ બરાબર નથી. શીરામ ઘી ઓછું હોય તો કહી દે બરાબર નથી. આવો દેવ, આવો દેવ, હા એવો દેવ. માગી લે કે આજ ભરેલ નું કરજે ને ભાઈ, આજ ભરેલ નું કરજે. આવો દેવ અથોજ માગી લે એવો ગુરુદેવ. અથોત પ્રસાદ ગ્રહણ કરે એવો સગુણ સાકાર દેવ નિર્ગુણ નિરાકાર બ્રહ્મ રૂપે જે ઘટોઘટમાં રહેલ. નિર્ગુણ નિરાકાર બ્રહ્મ રૂપે ઘટોઘટમાં રહેલો છે. એક વાત યાદ રાખજો ભાઈ, કોઈ પણ ઘટની અંદર બટકું રોટલો ખાવા વાળો સદગુરુ પરમાત્મા છે. કોઈ પણ ઘટની અંદર બટકું રોટલો ખાવા વાળો સદગુરુ પરમાત્મા છે. આવી ભાવનાથી જે કંઈક ખવડાવી લે ને એને ધન્ય છે, એને ધન્ય છે. કાંધાના ઘઉં માગણને દેવા રાખે ન્યા કાંઈ ભમરા ન ઉગડે. ના ના, દેવું તો હારો દેવું, નકર ન દેવું. ક્યાં કોઈ આપને માના હમ દે છે? દેવું તો હારું દેવું, બાકી કાંઈ ભમરા ન ઉગડે. ન્યા કાંઈ ઉગાડ જ ન થાય કોઈ દી. ગમે એ ઘટની અંદર બટકું રોટલો ખાવા વાળો સદગુરુ પરમાત્મા છે. એમ જાણીને કંઈક કરી લીધા જેવું છે. કબીર કે કમાલ કો દો બાત આ શીખલે, કર સાહેબ કી બંદગી ઓર ભૂખે કો. કરી લ્યો, નકર આમાં રહી જવાય એવું છે, રહી જવાય એવું છે. પ્રગટ સેવાય, પ્રગટ જોવાય, પ્રગટ સંભળાય, પ્રગટ જેનું પૂજન થાય એવા દેવ ગુરુદેવ. પ્રગટ જેને જોવાય, પ્રગટ જોવાય એટલે તો ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. જેને આપણે જોયા છે, જાણ્યા છે, માણ્યા છે, એટલે તરત આપણી સ્મૃતિ પટ ઉપર એ મૂર્તિ આવે. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, સેવા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. પ્રગટ જેને જોવાય, પ્રગટ જેને સેવી શકાય, પ્રગટ જેને સાંભળી શકાય અને પ્રગટ જેનું પૂજન કરી શકાય. પ્રગટ જેનું પૂજન કરી શકાય એવા દેવ હોય તો સદગુરુ દેવ છે. એવા દેવ હોય તો સદગુરુ દેવ છે. આ જેને સમજાણું એને તન મન ધનથી, મન વચન કર્મથી જીવન પર્યંત હરિગુરુ સંતના ચરણની સેવના કરી લીધી છે. એ સ્વરૂપની અંદર ભાવ રાખ્યો છે અને જીવન પર્યંત ગુરુ ભક્તિના ભાવને તૂટવા નથી દીધો. મેં ઘણી વખત વાત કરી છે,
કે દેવારામ બાપાને એક વખત એવી બીમારી આવી, ટાઇફોઇડ તાવ થઈ ગયો, એટલી અશક્તિ આવી ગઈ, બાથરૂમ પાણી જાય તો સુરવાલની નાડી પોતાની હાથે ન બંધાય, એટલી અશક્તિ આવી ગઈ. એમાં અર્જુન બાપાની તિથિ આવતી હતી, એટલે આગલે દી મને કે દરગરી જવું પડશે, કાંઈક વાહનનું કરીએ. મેં કીધું બાપા તમારી આટલી બીમારી, આ તકલીફ, આમાં દરગરી કેમ જાવું? એ જે શબ્દ બોલ્યા એ કહું છું. મન કે દીકરા, જેણે આપણા જન્મ સુધાર દીધા હોય ને એની તિથિમાં આપણે હાજરી ન આપી તો આપણી સમજણમાં ધૂળ પડી. દેહનું ગમે એ થાય, જેણે જન્મ સુધારી દીધા હોય ત્યાં તો હાજરી આપે. અને ગયા આવો જેને ગુરુ મહિમા સમજાય ને એની વાતો છે. આ તો જરા ખળખમ હોય કે હવે નહીં જવાય, માથું સડી ગયું કે હવે નહીં જવાય. હા 2-5 દિના નિયમ નથી ભાઈ, જિંદગીના છેડા સુધી એના એ ભાવમાં ટકી રહે એને ધન્યવાદ છે. ભક્તિ કરવી તો ભાવથી વાલા કરવી, નેકટેકથી કરવી, શ્રદ્ધાથી કરવી, વિશ્વાસથી કરવી. કોઈ કેન કરીએ એમાં હું ભમરા ઉઘડતા હતા, પોતાના ભાવથી કરીએ. કેન કરીએ એમાં હું ભમરા ઉઘડતા હતા, કરીએ તો પોતાના ભાવથી કરી. કહો આપને રાકડાઓને આવી મહાન વસ્તુ કોણ આપે ભલામણા? નામ જેવી મહાન વસ્તુ જેનાથી બ્રહ્માંડો રચાય, એ સત્ય નામરૂપી વસ્તુ સદગુરુએ આપીને ધન્ય બનાવી દીધા. કૃપા સહિત આપી, કુપાત્રને સુપાત્ર બનાવીને આપી. એથી મોટો ઉપકાર તો વાલા કયો હોય? એથી મોટો ગુરુનો ઉપકાર કયો હોય? તો મહિમા સમજાય એને માટેની વાતો છે, એને માટેની વાતો છે. પ્રગટ જેને સંભળાય એવા દેવ ગુરુદેવ, પ્રગટ ગુરુ મળ્યા વિના નહીં કોઈ પાર પહોંચેલ. પ્રગટ ગુરુ મળ્યા વિના કોઈ પાર પહોંચતું નથી. 10 અવતારે ગુરુ કિના, ગુરુ બિન કોઈ ન સીના. નારદ મુનિએ ઢીમર ગુરુ કિના, મિટાવી 84 પરમપદ. દિના 10 અવતાર ગુરુ કા ચેલા, ગુરુ ફિરે આપે એકીલા. મહાપદમાં માલવાને ધારી લેવા ગુરુદેવ. મહાપદમાં માલવું હોય તો એવા સદગુરુનું શરણ ધારણ કરી લેવું. મને મળ્યા પ્રગટ દેવ, હું તો કરું ગુરુની સેવ. પૂર્વ કમાયે મુજને મળ્યા ધર્મ ધુરંધર દેવ. દાસ જંતીના તારણહારા દેવારામ ગુરુદેવ. પૂર્વ કમાયે કરીને આવા ધર્મ ધુરંધર સદગુરુનું ચરણ બાપા મળે છે. માટે ભાવ ના રાખીને છેવ ના કરી લે એને ધન્યવાદ છે. એનો જન્મ સફળ છે, કારણ કે જે સદગુરુને પોતાના પ્રાણ કરતા પ્યારા કરી લે એ સાધક પાકો છે. સદગુરુ શ્યામ મારા હૈયાના હાર છે, એની હારે પ્રીત બંધાણી રે. હારે પ્રીત બંધાણી મારા વાલા. એની હારે પ્રીત બંધાણી રે. સદગુરુ શ્યામ મારા હૈયાનાર છે, એની હારે પ્રીત બંધાણી રે.
સગુણ બ્રહ્મ મારા સદગુરુદેવ છે, એની હારે પ્રીત બંધાણી રે. એવા કરુણા સાગર સદગુરુદેવ છે, એની હારે પ્રીત બંધાણી રે. એની હારે પ્રીત બંધાણી મારા વાલા, એની હારે પ્રીત બંધાણી રે. સદગુરુ શ્યામ મારા યાનાર છે, એની હારે પ્રીત બંધાણી રે. ધ્યાનની મૂર્તિ મારા સદગુરુદેવ છે, એની હારે પ્રીત બંધાણી રે. સુરતાના સ્વામી મારા સદગુરુદેવ છે, એની હારે પ્રીત બંધાણી રે. એની હારે પ્રીત બંધાણી મારા વાલા, એની હારે પ્રીત બંધાણી રે. સદગુરુ સ્વામી મારા યાનાર છે, એની હારે પ્રીત બંધાણી રે. પ્રાણના પ્રાણ મારા સદગુરુદેવ છે, એની હારે પ્રીત બંધાણી રે. અમૃત પાનારા મારા સદગુરુદેવ છે, એની હારે પ્રીત બંધાણી રે. એની હારે પ્રીત બંધાણી મારા વાલા, એની હારે પ્રીત બંધાણી રે. સદગુરુ સ્વામી મારા યાનાર છે, એની હારે પ્રીત બંધાણી રે. મુક્તિના દાતા મારા સદગુરુદેવ છે, એની હારે પ્રીત બંધાણી રે. હે નિત્યના સંગાથી મારા સદગુરુદેવ છે, એની હારે પ્રીત બંધાણી રે. એની હારે પ્રીત બંધાણી મારા વાલા, એની હારે પ્રીત બંધાણી રે.
સદગુરુ સ્વામી મારા હૈયાનાર છે, એની હારે પ્રીત બંધાણી રે. જંતીના સ્વામી દેવારામ દેવ છે, એની હારે પ્રીત બંધાણી રે. જંતીના સ્વામી દેવારામ દેવ છે, એની હારે પ્રીત બંધાણી રે. એની હારે પ્રીત બંધાણી મારા વાલા, એની હારે પ્રીત બંધાણી રે. સદગુરુ સ્વામી મારા હૈયાનાર છે, એની હારે પ્રીત બંધાણી રે. એની હારે પ્રીત બંધાણી રે. સદગુરુ દેવ